તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનો આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ત્યારે ગુજરાતની ઉપરથી મિત્રો હવે જે સિસ્ટમો પસાર થવાની છે તેની આકૃતિઓ હવે બદલતી જોવા મળી રહી છે। ત્યારે બંગાળની ખાડીથી લઈને હવે છેક અરબી સમુદ્ર સુધી એક મોટો મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યો છે, જેને કારણે અત્યારે હાલ મહારાષ્ટ્ર સુધી મિત્રો જે છે તે ચોમાસું પહોંચવામાં છે। ચોમાસું હવે ઝડપ દેખાડી રહ્યું છે, ત્યારે ગુજરાત રાજ્ય પર અત્યારે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાના વરસાદોના હાઈ એલર્ટો જાહેર કરી નાખવામાં આવ્યા છે। હવામાન વિભાગે આજથી 12 તારીખ સુધીના નકશાઓ જાહેર કરી દીધા છે, એટલે કે એક સાથે 7 થી 8 દિવસ સુધીના નકશાઓ હવામાન વિભાગે હવે આપી દીધા છે કે આવનારા 7 થી 8 દિવસમાં ગુજરાત રાજ્યના કયા ખૂણે કયા વિસ્તારમાં વરસાદ પડશે, જેના વિશે આજના આ વિડીયોની અંદર અમે તમને વિસ્તારથી સમજાવવાના છીએ। સાથે ગુજરાત રાજ્યમાં વરસાદની જે પ્રબળતાઓ બની રહી છે તેના વિશે પણ વાત કરીશું। અને મિત્રો માત્ર વરસાદ વિશે જ નહીં, કમ્પ્લીટ માહિતી મારે તમને આપવાની છે, જેમાં જે એકલી મિત્રો અત્યારે માહિતી બની રહી છે, ખાસ તો જે વાદળો કે જે અત્યારે મિત્રો જોશો તો ગુજરાતના કેટલાક સેક્ટરોમાં અહીંયા મિત્રો આ રીતના જે વાદળો બની રહ્યા છે, તો એને કારણે ગુજરાતની ઉપર મિત્રો આવનારી કલાકોમાં એક મોટી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે। ચોમાસા પહેલાનો જે વરસાદી રાઉન્ડ હોય છે પડવાને લઈને સૌથી મોટી આગાહી આવી રહી છે, કારણ કે અત્યારે હાલ જે મિત્રો મોટી જે સિસ્ટમો બની ગઈ છે જોશો તો હવે ખૂબ નજીક બની રહી છે ગુજરાતથી, અને અત્યારે જે સૌથી મોટો મોન્સૂન ટ્રફ છે એકદમ આજે કૂદકો મારીને આગળ વધ્યો છે। ત્યારે મિત્રો પહેલા જે છે તેવું લાગી રહ્યું હતું કે ચોમાસું ખૂબ મોડું પડશે, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસું ખૂબ વધારે ગતિ આગળ વધી રહ્યું છે। ત્યારે જોશો તો મિત્રો ગઈકાલ સુધીમાં મોન્સૂન ટ્રફ જે છે તે માત્ર ને માત્ર કેરળ સુધી લંબાયેલો હતો, એટલે કે આ નીચેના લેવલ સુધી, પરંતુ આજે જોશો તો આખો મોન્સૂન ટ્રફ મહારાષ્ટ્ર સુધી આવી ચૂક્યો છે, અને ગુજરાત રાજ્યના એકદમ બોર્ડર પાસે મહાકાય વાદળો જે છે તે આવીને વરસાદની રાહ જોઈ રહ્યા છે। ત્યારે જોઈ લો મિત્રો ગઈકાલ સુધીમાં જે છે તે આ મોન્સૂન ટ્રફ ક્યાં સુધી હતો હું તમને લાઈવ દેખાડી દઉં તો ગુજરાત રાજ્ય જે છે તે આ કાળા સર્કલમાં આવેલું છે, અને ગઈકાલ સુધી જે મોન્સૂન નીચેના લેવલે એટલે કે આ કેરળ સુધીના લેવલે હતો, અને આજે જોશો તો આ મોન્સૂન ટ્રફ લંબાઈને મહારાષ્ટ્ર ઉપર આવી ચૂક્યો છે આ લેવલ સુધી। વચ્ચે પણ મિત્રો જોશો તો અહીંયા વાદળો જે છે તે ભરપૂર બનતા જોવા મળી રહ્યા છે, અને હવે ગુજરાત રાજ્ય ઉપર પણ મિત્રો નવાઈની વાત નથી કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જો 10 તારીખ સુધી ભૂકા બોલાવી શકે ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં, અને એના માટે હવામાન વિભાગે નકશાઓ જાહેર કરી દીધા છે। તો એ નકશાઓ વિશે પણ પ્રોપર માહિતી મારે તમને આપવાની છે। સાથે અત્યારે હાલ છે આ કડાકા ભડાકા સાથેના વરસાદની સિસ્ટમ આખા ભારતમાં જે આકાર લઈને બેસી ચૂકી છે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ટ્રફો લંબાઈ રહ્યા છે, તેને કારણે ગુજરાતમાં રવિવાર 7 તારીખ ખાસ સાવચેત થઈ જજો। આજના કમ્પ્લીટ હવામાન સમાચાર તમને આપીશું, જ્યાં મિત્રો આજના વિડીયોમાં મારે તમને છેક 12 થી 15 તારીખ સુધીની માહિતી આપવાની છે, કારણ કે હવામાને એક સાથે 12 તારીખ સુધીના નકશાઓ જાહેર કરી દીધા છે, પરંતુ મેઇન વાત આપણે કરવાની છે હવામાનની અંદર આગામી 24 કલાકમાં શું થશે, એટલે કે રજાનો દિવસ છે, રવિવાર છે, અને તારીખ થઈ છે 7 તારીખ। તો આ દિવસ કેવો રહેશે વહેલી સવારથી લઈને મોડી રાત્રિ સુધી, એના વિશે પણ હું તમને કમ્પ્લીટ વિસ્તારથી માહિતી આપીશ। અને મિત્રો સૌથી પહેલા તો હું તમને કહેવા માંગીશ કે તમે જો મારી આ ચેનલ શું માહિતી ગુજરાતની સબસ્ક્રાઇબ નથી કરી, મિત્રો આ ચેનલ જે છે તેને હાલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ ઉપર આવા જ કામના અને ઉપયોગી હવામાન સમાચાર સૌથી પહેલા તમને જાણવા મળી જશે। તો ચાલો મિત્રો સૌથી પહેલા મિત્રો જે છે તે મિત્રો મેં તમને જે સિસ્ટમની માહિતી આપી એ વિસ્તારથી થોડી ઘણી હજુ પણ વધારે સમજાવી દઉં કે જેનાથી જે લોકોને નથી સમજાઈ માહિતી એ પણ વિસ્તારથી અહીંયા સમજી શકે। તો જોઈ લો મિત્રો આ નકશાની અંદર જે છે તે આખા ભારતનો નકશો છે, અને આની અંદર આપણું ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તો જોશો આ મિત્રો ગુજરાત રાજ્યનું સર્કલ છે, આ લીલા કલરનું સર્કલ છે આપણું ગુજરાત રાજ્ય છે, અને આ જે મિત્રો તમે ઘાટા કલરના જે ચમકતા ભાગ જોઈ રહ્યા છો એ આખો આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદનો જે આખો જે ટ્રફ છે તે લંબાઈ ચૂક્યો છે, અને જોશો તો એકદમ ગુજરાતની આ બોર્ડર સુધી આ ટ્રફ હવે આવી ચૂક્યો છે। હવે જો તમને ટ્રફ એટલે ના ખબર હોય તો પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જે પડે છે તેની લાઈન છે, અને જોશો તો આ જે બંગાળની ખાડી સુધી મિત્રો જે ગાજવીજ સાથેના વરસાદો છે તેની કેટલીક સિસ્ટમો જે જોઈ લો તો અહીંયા સૌરાષ્ટ્રના પણ રાજકોટ લાગુના કેટલાક સેન્ટરોમાં અત્યારે હાલ વીજળી, અમદાવાદ લાગુના વિસ્તારોમાં પણ કેટલીક વીજળીની એક્ટિવિટીઓ જોવા મળી રહી છે। તો આ કમ્પ્લીટ સિસ્ટમને કારણે ગુજરાત રાજ્યમાં જે છે તે અસરો જોવા મળવાની છે, અને અત્યારે હું તમને ઇન્ફ્રા સેટેલાઇટ પિક્ચર લાઈવ દેખાડી દઉં તો અહીંયા પણ તમને દેખાશે કે આખો મોન્સૂન ટ્રફ હવે ખૂબ વધારે આગળ વધી રહ્યો છે, અપર એર સર્ક્યુલેશનથી લઈને આખી બંગાળની ખાડી। હવામાન વિભાગે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં કેટલાક વાવાઝોડાની પણ હાઈ એલર્ટ જાહેર કર્યું છે, અને આવનારા 5 થી 10 દિવસમાં હચમચાવી દેનારા વરસાદો પડવાના છે। જોઈએ હવામાન વિભાગે ગુજરાત માટે કયા નકશાઓ જાહેર કર્યા, ચાલો હું તમને દેખાડી દઉં। તો જોઈ લો હવામાન વિભાગે જે નકશાઓ જાહેર કર્યા
કર્યા છે તેની અંદર 7 તારીખ અને રવિવારથી માંડીને મિત્રો જોઈ લો 8 તારીખનો નકશો, ત્યાર પછી જોશો તો આ 9 તારીખનો નકશો છે, ત્યાર પછી મિત્રો જોશો તો આ 10 તારીખનો નકશો, ત્યાર પછી મિત્રો જે છે તે જોવો આ રીતે મિત્રો આ 11 આ 12 અને છેક 12 તારીખ એટલે ટોટલ મિત્રો 7 8 9 10 11 12 એટલે 6 દિવસ સુધીના હવામાન વિભાગે વરસાદના હાઈ એલર્ટ સિગ્નલો બહાર પાડી દીધા છે। તેની અંદર અહીંયા મિત્રો તમે વિસ્તારથી જોશો। સૌથી પહેલા 7 તારીખથી શરૂ કરીએ તો 7 તારીખ અને રવિવારનો જે દિવસ બનવાનો છે તો 7 તારીખ અને રવિવારે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદો પડશે, કયા કયા વિસ્તારોમાં વરસાદ છૂટાછવાયા અને ગાજવીજ સાથેના મધ્યમ વરસાદની આગાહી હવામાને કરેલી છે। જોઈ લો ઘણા બધા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 7 તારીખની અંદર છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ તો આ મિત્રો જે 11 થી 12 જિલ્લાઓ મેં તમને જણાવ્યા બધા જિલ્લાઓમાં રહેલા તમામ તાલુકા અને ગામડા ઉપર મિત્રો વરસાદી એક્ટિવિટી જે છે તે 7 તારીખ માટે અને રવિવાર સુધી જોવા મળી શકે। આ રીતના મિત્રો 8 તારીખ માટે પણ હવામાન વિભાગે જે નકશો બહાર પાડ્યો છે એની અંદર પણ અહીંયા તમને વિસ્તારથી સમજાવી દઉં તો જોઈ લો મિત્રો આ જે નકશો છે તે હવામાન વિભાગે 8 તારીખ અને સોમવાર માટે બહાર પાડેલો છે અને આની અંદર જોશો સોમવારે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર અતિ ભારે વરસાદની શક્યતા છે। ત્યાર પછી જો તો આ 9 તારીખ અને મંગળવારનો નકશો છે આની અંદર તમે જોશો તો તાપી, ડાંગ, નવસારી અને વલસાડની અંદર ભારે વરસાદની શક્યતા મિત્રો હવામાન વિભાગે અહીંયા એલર્ટ આપ્યું છે। ત્યાર પછી મિત્રો જોશો તો આ 10 તારીખ છે તો 10 તારીખની અંદર પણ મિત્રો જોશો તો નર્મદા, તાપી, ડાંગ અને નવસારી, વલસાડની અંદર જ વરસાદની સૌથી વધારે આગાહી છે। અને ત્યાર પછી 11 તારીખનો નકશો જોવો તો 11 તારીખથી આ વરસાદની સિસ્ટમ વધારે ફેલાતી જોવા મળી રહી છે કારણ કે મુખ્ય કારણ છે કે 11 તારીખથી ગુજરાતની નજીક આવી જવાનું છે ચોમાસું, તેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી સૌથી વધારે પડશે જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ બધા જિલ્લાઓની અંદર 11 તારીખે વરસાદે હાઈ એલર્ટ આપી દીધું છે હવામાન વિભાગે વરસાદનું। અને ત્યાર પછી આ 12 તારીખનો નકશો જોવો તો 12 તારીખે તો મિત્રો વધારે વરસાદની સંભાવના કારણ કે ચોમાસું ગુજરાતથી ખૂબ નજીક હશે તેને કારણે 12 તારીખે જોશો તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓની અંદર હવામાન વિભાગે 12 તારીખની અંદર વરસાદનું હાઈ એલર્ટ આપેલું છે। અને એટલું જ નહીં એની સાથે આજે નકશો જાહેર કરવામાં આવ્યો છે આની અંદર જોશો તો ગુજરાતની અંદર આગામી કલાકોની અંદર આગામી દિવસોની અંદર 8 ઇંચના વરસાદ અને ભારતના કેટલાક સેન્ટરોમાં 15 ઇંચના વરસાદની પ્રબળતા અહીંયા સંભાવના સામે આવી રહી છે। ત્યારે આ નકશો જે છે તે આગામી 16 દિવસ ક્યાં કેટલો વરસાદ પડશે તેનો જાહેર કરવામાં આવ્યો છે। અને આ નકશાની અંદર આપણું ગુજરાત જે છે ત્યાં બ્લેક કલરના સર્કલની અંદર રહેલું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર 4 થી લઈને 8 ઇંચ સુધીના વરસાદો આગામી 15-16 દિવસની અંદર પડતા અહીંયા જોવા મળી રહ્યા છે। તેની સાથે છેલ્લા 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં વરસાદો પણ પડ્યા છે તેના વિશે પણ અપડેટ આપીએ તો મિત્રો 6 તારીખ અને જે શનિવારનો દિવસ હતો ત્યાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડ્યો ગુજરાતમાં તેના વિશે વાત કરીએ તો 6 તારીખ અને શનિવારે ગુજરાતના દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટાછવાયા વરસાદો ઝાપટા સ્વરૂપે પડ્યા છે। આની સિવાય હવે જોઈએ ગરમીને લઈને શું જણાવી રહ્યું છે હવામાન અપડેટ તો મિત્રો ગરમી માટે હવે તૈયાર થઈ જજો કારણ કે ગરમીને લઈને એક નવી આગાહી સામે આવી છે કે ગરમીનું તાપમાન એટલે કે ગુજરાતનું તાપમાન હવે વધી શકે, ગરમી ખૂબ વધી શકે। અત્યારે મિત્રો ગરમી જે છે તે ઓછી છે હજુ પણ 36 ડિગ્રી દક્ષિણ ગુજરાતમાં, 41 મધ્યમાં, 39 ઉત્તર ગુજરાતમાં, કચ્છની અંદર 38 ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર 39 ડિગ્રી છે એટલે અત્યારે પણ હજુ ઓછું તાપમાન છે। પરંતુ જેવી જેવી તારીખ આગળ વધશે ખાસ કરીને 8 થી લઈને 10 તારીખની વચ્ચે તાપમાન 43-44 ડિગ્રી જવાની પણ ચાન્સ બની રહી છે। તો હવે ગરમી માટે પણ તમારે તૈયાર રહેવું પડશે, થોડી ઘણી ગરમી પણ ખલેલ પહોંચાડી શકે તો એ માહિતી પણ થઈ ગઈ। તેની સાથે હવે ત્યાર પછી મિત્રો જોઈએ તો અત્યારે વરસાદને લઈને મેં તમને માહિતી આપી દીધી તારીખની સાથે અને એક બીજા નંબરે મિત્રો આવતીકાલથી જે છે તે એક મોટું નક્ષત્ર પરિવર્તન થઈ રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર નવું નક્ષત્ર બેસી રહ્યું છે, ખાસ ધ્યાન આપજો। ત્યારે મૃગશીર્ષ નક્ષત્રની શરૂઆત થઈ રહી છે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાનું મૃગશીર્ષ નક્ષત્ર બેસવાનું છે। એની અંદર જોશો તારીખ કઈ તો 8 તારીખ અને સોમવારે બપોરના 12 વાગ્યે જે છે તે સૂર્યનારાયણનો મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થશે અને આ જે નક્ષત્ર છે તેનું વાહન આ વર્ષે ઘોડો જે છે તે મિત્રો સામે આવ્યું છે। તેનો મતલબ આ નક્ષત્રની અંદર જે છે તે તમને વાવણીના વરસાદો પડતા જોવા મળી શકે અને આ જે નવું મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થયું છે 8 તારીખે શરૂ થયું એ તો મેં તમને જણાવ્યું પરંતુ આગામી 22 તારીખ સુધી ચાલી શકે તો 22 તારીખ સુધી આ જે મૃગશીર્ષ નક્ષત્ર ચાલવાનું છે તો મોટા ભાગના ચાન્સ બનશે કે આ મૃગશીર્ષ નક્ષત્રની અંદર જ ચોમાસું ગુજરાત રાજ્યની અંદર
તમને શરૂ થતું જોવા જે છે તે મિત્રો મળી શકે. અને ચોમાસાને લઈને અંબાલાલ પટેલે પણ કેટલીક અપડેટ આપી છે, એ પણ અહીંયા જોઈ લો. તો ગુજરાતમાં ચોમાસું જે છે તે વિધિગત રીતે 20 જૂન પછી જે છે તે શરૂ થશે અને ઓરિજિનલ ચોમાસાનો વરસાદ 20 થી 28 તારીખ વચ્ચે દેખાઈ રહ્યો છે. ત્યારે આ વર્ષે મિત્રો જે છે તે ચોમાસું ખેડૂતો માટે થોડું ચિંતાજનક રહેશે તેવી અંબાલાલે આગાહી કરી છે, કારણ કે 80 થી 90% જેટલો વરસાદ આ વખતે રહેવાનો અંદાજ છે. સાથે અલ નીનોની અસરને કારણે વરસાદ જે છે તેની અંદર તમને થોડી ઘણી વધઘટ થતી જોવા મળી શકે, વરસાદ અસામાન્ય જોવા મળી શકે. તો અંબાલાલે અહીંયા જે આગાહી આપી છે તે મુજબ વરસાદ જે છે તે તમને અસામાન્ય જોવા મળી શકે આ વર્ષનો, એટલે કે અમુક વિસ્તારમાં જો પડશે તો ખૂબ વધારે પડીને અતિવૃષ્ટિ જેટલો પડી જાય, તો અમુક વિસ્તારમાં બિલકુલ ઓછો પડીને મિત્રો એકદમ ઓછામાં ઓછો વરસાદ પડે કે જે ખેતી માટે પણ મિત્રો ઓછો પડી જાય. આવી રીતના મિત્રો અસામાન્ય વરસાદ પડવાની જે છે તે શક્યતા અહીંયા અંબાલાલે વ્યક્ત કરી છે. સાથે ગરમીને લઈને પણ અંબાલાલે કહ્યું છે કે 43 ડિગ્રી તાપમાન જઈ શકે આવનારા દિવસોમાં અને ચોમાસાનો સારો વરસાદ 20 થી 28 તારીખની વચ્ચે જોવા મળશે. આખા ગુજરાતમાં સારા વરસાદો પડવાની શરૂઆતમાં આગાહી જે છે તે અંબાલાલ પટેલે અહીંયા વ્યક્ત કરી છે. તો આ માહિતી થઈ ગઈ કમ્પ્લીટ. ત્યાર પછી અહીંયા જોઈએ તો ચોમાસું જે છે તે મિત્રો અત્યારે હાલ જોઈએ તો ઘોડાની ગતિએ આગળ વધી રહ્યું છે. જ્યાં મિત્રો ચોમાસું પહેલા તો જે છે તે એક પ્રકારે જામી ચૂક્યું હતું, કારણ કે કેરળ આવવામાં 8 થી 10 દિવસ લાગી ચૂક્યા હતા, પરંતુ 4 તારીખે કેરળ પહોંચ્યું, 5 તારીખે ગોવા પહોંચ્યું અને જોઈ લો તો 6 તારીખે જે છે તે આ ચોમાસું અત્યારે હાલ તમે જોશો તો મહારાષ્ટ્રના દક્ષિણીય ભાગો નજીક આવી ચૂક્યું છે. એટલે મહારાષ્ટ્રની અંદર પણ 5-6 તારીખની અંદર જે છે તે ચોમાસાના દક્ષિણીય ભાગોમાં શરૂઆત થવાના અહેવાલ સામે આવ્યા છે. અને હવે અહીંયાથી જોશો તો ગુજરાતમાં 15 તારીખ સુધીમાં ચોમાસું હવે પહોંચી જાય તેવું પાકા પાયે લાગી રહ્યું છે. તો ગુજરાતમાં હવે ચોમાસાના આમ ગણતરીથી આંગળીએ ગણવા જઈએ તો 7 દિવસ પણ રહ્યા નથી. આજે મિત્રો રવિવાર જે થયો છે 7 તારીખ થશે, આગામી રવિવાર સુધીમાં તો ચોમાસું ગુજરાતના બારણા ખખડાવશે તેવું લાગી રહ્યું છે. બાકી મિત્રો જોઈએ તો મેં તમને જે શરૂઆતમાં પણ માહિતી આપી કે સિસ્ટમો ખૂબ વધારે તેજ બની રહી છે, તો હવામાનની અંદર ગમે ત્યારે મોટી હલચલ થઈ શકે, કારણ કે ગઈકાલે મેં તમને જ્યારે દેખાડ્યું હતું ત્યારે આજે આખી સિસ્ટમોનો ટ્રફ છે, આખી લાઈન જે છે મિત્રો અત્યારે હાલ જે આ બની છે એ મિત્રો ગઈકાલ સુધીમાં માત્ર હજુ આ નીચેની લેવલ સુધી એટલે કે કેરળ સુધી જતી આ લાઈન આજે જોશો તો આ રીતની ઉપર સુધી બની ગઈ છે. આ વચ્ચેની સિસ્ટમો આજે બની છે, તો આવતીકાલ સુધીમાં મિત્રો બની શકે કે આ સિસ્ટમ સીધી ગુજરાત ઉપર પણ આવી જાય અને અચાનક સિસ્ટમો પરિવર્તન થઈને ગુજરાતમાં વરસાદ ભૂકા પણ બોલાવી શકે. તો સિસ્ટમ અત્યારે ખૂબ જ વધારે ગતિથી બદલાઈ રહી છે. તો ભવિષ્યમાં જો કોઈ નવો બદલાવ આવશે તો વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડતા રહીશું. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને મિત્રો ચેનલ સાથે જોડાઈ જજો, જેથી દરરોજની માહિતી તમને મળી જાય. સાથે સૌથી છેલ્લે હું તમને એક નાનકડી ડિસ્ક્લેમર આપવા માંગીશ કે વિડીયોમાં આપણે જેટલી પણ માહિતી મેળવી એ આપણે તથ્યોના આધારે, ડેટાઓને આધારે ને જે નકશાઓ સામે આવ્યા છે એને આધારે મેળવી, વેધર મોડલોના આધારે મેળવી. બાકી મિત્રો જે છે તે તમામ માહિતીની અમે પુષ્ટિ કરતા નથી. જે કંઈ પણ આંકડા છે, ડેટા છે, તે આધારે આપણે માહિતી મેળવી છે અને માત્ર મનોરંજન માટે. બાકી હવામાન વિભાગની માહિતી પાકા પાયે માન્ય ગણવામાં આવશે. વાતનું ખાસ ધ્યાન રાખવું. ફરી કાલે મળશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.